જગન્નાથ મંદિરના દ્રશ્ય અને સાથે સાથે પરિસરના દ્રશ્ય. મંદિરમાં અત્યારે ભક્તોનો જમાવડો છે. રાહ જોઈ રહ્યા છે ભગવાન જગન્નાથ દિવ્ય શણગાર કરીને જ્યારે દર્શન આપશે ત્યારે કેવા સુંદર ભગવાન લાગશે એ ઝાંખી એ લેવા માટે ભક્તો અત્યારે આતુર હોય તેવા દ્રશ્યો એ જોવા મળી રહ્યા છે અને આ તરફ મંદિર પરિસરને સુંદર રોશનીથી શણગારવામાં આવ્યું છે. આપણા પુરાણોમાં ભગવાન જગન્નાથજીનો મહિમા ખૂબ વર્ણવવામાં આવ્યો છે. હવે એમાં સ્કંદ પુરાણ લઈ લો, વિષ્ણુ પુરાણ લઈ લો, શ્રીમદ ભાગવત પુરાણ લઈ લો, આદિ ઘણા બધા એવા પુરાણોમાં ઉત્તમ શ્લોક ભગવાનના ગુણો ને વ્યક્ત એ શ્લોક દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર, માતા સુભદ્રાજી એ ભક્તો ઉપર અનુગ્રહ કરવા વાળા છે. એ પ્રકારનું વર્ણન એ શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે, પુરાણોમાં કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવતજીમાં વિવિધ પ્રસંગે ભગવાનના રથનો એ પણ વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સૌથી પહેલા તો સ્કંદના 10મા અધ્યાયમાં ભગવાન હસ્તિનાપુરથી દ્વારિકા જાય છે ત્યારે ભગવાન રથમાં બેસીને જતા હોય તેવો એ પહેલો એ ઉલ્લેખ એ કરવામાં આવ્યો છે. તો અત્યારે ભગવાનને સુંદર શણગાર કરવામાં આવી રહ્યો છે. ભગવાન સુંદર ભાસી રહ્યા છે. આ બાજુ બહારના દ્રશ્યો કે જ્યાં પરંપરાગત આદિવાસી નૃત્ય કરીને ભગવાનને રીઝવવાનો પ્રયાસ ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યો છે. તો જણાવી દઈએ, કુરુ, જાંગલ, મત્સ્ય આ બધા નગરોને ધન્ય બનાવતા બનાવતા ભગવાન દ્વારિકા એ સમયે એ પહોંચ્યા અને દશમ સ્કંદના 41મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણના મથુરા પ્રવેશનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાં પણ ભગવાન ગોકુળથી મથુરા રથમાં બેસીને એ ગયા છે. હવે ભગવાનના રથની પણ એક વિશેષ મહત્વ પુરાણોમાં બતાવવામાં આવ્યું છે. રથની અંદર 4 અશ્વો છે. એ 4 અશ્વોના પણ નામ છે, જેમ કે સુગ્રીવ, બલાક, મણિપુષ્પક અને શ્વેત. આ 4 અશ્વો એ ભગવાનના રથનું વહન કરતા હોય છે, તેને ખેંચતા હોય છે. અને આ 4 અશ્વો વાળો રથ એ ભગવાન શ્રી કૃષ્ણનો માનવામાં આવતો હોય છે. સાથે જ ભગવાનનો જે રથ છે એના રથ ઉપર ગરુડનું ખાસ તો એ ચિહ્ન એ મૂકવામાં આવતું હોય છે. તો અમે આપને મંદિરના ગર્ભગૃહમાંથી સીધા જ દ્રશ્ય એ બતાવી રહ્યા છીએ. મહંત દિલીપદાસજી અત્યારે ભગવાનનો સુંદર શણગાર એ કરી રહ્યા છે. અત્યારે જે મંગળામાં ભગવાનને જે પણ વસ્ત્રો, આભૂષણો જે ભગવાનને પહેરાવવામાં આવ્યા હતા, જે હાર પહેરાવવામાં આવ્યા હતા, એ અત્યારે એ ઉતારવામાં આવી રહ્યા છે અને ભગવાનને અન્ય વસ્ત્રો, આભૂષણો એ ભગવાનને પહેરાવવામાં આવશે. અને મોટી સંખ્યામાં અત્યારે મંદિરના સભા મંડપમાં ભક્તો ભગવાન જગન્નાથનો જયઘોષ કરી રહ્યા છે. એક દિવ્ય માહોલ અત્યારે મંદિરમાં જોવા મળી રહ્યો છે. હવે ભગવાન બલભદ્ર સંકર્ષણ સ્વરૂપ એ માનવામાં આવે છે અને આ સ્વરૂપ ધર્મની સ્થાપના કરવા વાળું અને એમના રથ ઉપર એ હળનું ચિહ્ન એ બનાવવામાં આવે છે. ભગવાનના રથનું નામ નંદી ઘોષ, કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ જગન્નાથ સ્વરૂપે, આખા જગતના નાથ સ્વરૂપે ભગવાન એ રથમાં, નંદી ઘોષ નામના રથમાં બિરાજમાન થતા હોય છે. અને આ તરફ ભાઈ બલભદ્રજી કે જેમના રથ ઉપર હળનું ચિહ્ન અને એમના રથનું નામ તાલધ્વજ, જે કૃષિનો સંદેશ આપે છે. આપણી ભારતીય સંસ્કૃતિ એ કૃષિ અને ઋષિની જે સંસ્કૃતિ માનવામાં આવે છે. બેન સુભદ્રાજી એ ભક્તોનું કલ્યાણ કરવા વાળા છે અને સાથે એમના રથ ઉપર કમળનું ચિહ્ન એ બતાવવામાં આવ્યું છે અને એમના રથનું નામ દર્પદલન અને બીજું પદ્મધ્વજ પણ કહેવાય છે. હવે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે છે ત્યારે ભગવાનની સાથે એ શક્તિ પણ એ પ્રગટ થાય છે. પત્ની સ્વરૂપે, પ્રેયસી સ્વરૂપે, બહેન સ્વરૂપે એ શક્તિ. અને અહીં સુભદ્રા માતાજી બહેન બની શક્તિ સ્વરૂપે પ્રગટ થયા છે. સુભદ્રા માતાજી બંને ભાઈઓ સાથે રથમાં બેસી ભક્તોનું કલ્યાણ કરવા નીકળે છે અને આજે પણ આ રથયાત્રાનો પાવન અવસર. અને આ ત્રણેય ભાઈ બહેન જ્યારે ભગવાન રથમાં બિરાજીને એ અમદાવાદના રાજમાર્ગ ઉપર નીકળશે, ભક્તોના ખબર અંતર પૂછશે અને ભક્તો પણ એ ભાવ પ્રગટ કરતા હોય છે કે ના, ખરેખર ભગવાન અમને ખબર અંતર પૂછવા માટે આવી રહ્યા છે. અને એ ભાવ સાથે જ રૂટ ઉપર કેટલાય ભક્તો પહેલી સવારથી રૂટ ઉપર તેમની રાહ જોતા હોય છે કે ક્યારે ભગવાનનો રથ આવે, ક્યારે ભાઈ બલભદ્રજીનો રથ આવે, ક્યારે બહેન સુભદ્રાજીનો રથ આવે અને તેમના દિવ્ય દર્શન થાય. તો અત્યારે તો ભગવાનને સુંદર શણગાર કરવામાં આવશે. જે મંગળામાં જે પહેરાવેલા આભૂષણો, વસ્ત્રો તે અત્યારે કાઢવામાં આવી રહ્યા છે અને હવે અન્ય વસ્ત્રો, આભૂષણો જે રથયાત્રા દરમિયાન ભગવાન પહેરવાના છે એ દિવ્ય આભૂષણો પણ પહેરાવવામાં આવશે.
તો સીધા જ સુંદર ગર્ભગૃહથી અમે આપને આ દ્રશ્ય બતાવી રહ્યા છીએ કે જેમાં ભગવાનને અત્યારે મહંત દિલીપદાસજી અને તેમના શિષ્ય સમુદાય દ્વારા તેમને તૈયાર કરવામાં આવી રહ્યા છે અને ભક્તો પણ આ ક્ષણોને પોતાની આંખોમાં, પોતાના મોબાઈલના કેમેરામાં એ ક્ષણોને એક કેદ કરી રહ્યા છે. તો દિવ્ય મંદિર પરિસરનું આ વાતાવરણ અને જો જગન્નાથ મંદિર જમાલપુર એની રથયાત્રાની જો વાત કરવામાં આવે, આશરે 500 વર્ષ પૂર્વેની આ વાત છે કે જ્યારે રામાનંદી સંત હનુમાનદાસજીએ અમદાવાદના જમાલપુરમાં જગન્નાથ મંદિરમાં ગાદીની એ સ્થાપના કરી અને તે પછીના ગાદીપતિ સારંગદાસજીએ મંદિરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની કાષ્ઠની મૂર્તિ, એ 3 મૂર્તિઓ બનાવી અને તેને સ્થાપિત કરવામાં આવી. પછી તે પછીના સંત નરસિંહદાસજીએ 1878માં અષાઢી બીજે રથયાત્રા શરૂ કરી. હાલના ગાદીપતિ મહંત શ્રી દિલીપદાસજીની નિષ્ઠામાં ચાલુ વર્ષની આ 148મી રથયાત્રાનું આયોજન ભવ્યાતિ ભવ્ય રીતે અત્યારે ભક્તો પણ એ ભગવાનના દર્શન કરવા માટે લાઈનમાં ઉભા છે. સાથે સાથે દિવ્ય શણગાર અત્યારે ભગવાનનો કરવામાં આવી રહ્યો છે. સુંદર વાઘા ભગવાનને પહેરાવવામાં આવી રહ્યા છે. ત્યારે પહેલી યાત્રા પ્રસંગે ખાસ તો ખલાસી કોમના ભક્તોએ 3 રથો તૈયાર કર્યા હતા અને તેમાં 3 મૂર્તિઓ પધરાવીને ખલાસીઓએ તે રથોને ખેંચીને રથયાત્રા કાઢી હતી અને પરંપરા આજે પણ જળવાઈ રહી છે. ત્યારથી પ્રતિવર્ષ રથ ખેંચવાનું અને તે 3 રથોની મરમ્મત કરવાનું એ કામ ખલાસી ભક્તો દ્વારા જ કરવામાં આવે છે. પહેલી રથયાત્રા પ્રસંગે સરસપુરના રણછોડરાયજી મંદિરમાં સાધુ સંતોનું રસોડું રખાયું હતું અને ત્યારથી સરસપુર ભગવાન જગન્નાથનું એ મોસાળ મનાય છે અને લગભગ સરસપુરની દરેક શેરીએ એ રસોડા બનાવવામાં આવે છે, કારણ કે ભગવાન જગન્નાથની આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે અને તેમની તૈયારીઓ માટે તેમના ભોજનની પણ ખાસ તો વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. તો દિવ્ય વાતાવરણ અત્યારે મંદિર પરિસરનું અને સાથે સાથે મંદિરનું અને સુંદર શણગાર ભગવાનને કરવામાં આવી રહ્યો છે અને હવે આગળની વિધિ ભગવાનની પૂજા એ કરવામાં આવશે શાસ્ત્રોક્ત વેદોક્ત પદ્ધતિથી. મંગળા અને મંગળાના પણ ભક્તોએ દર્શન કર્યા અને સાથે સાથે હવે ભગવાનને દિવ્ય વાઘા, સુંદર મજાના વાઘા પહેરાવવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ ભક્તોની ભગવાનની શાસ્ત્રોક્ત પદ્ધતિથી એ પૂજા કરવામાં આવશે અને ત્યારબાદ એક બાદ એક મૂર્તિઓને, શ્રી વિગ્રહને રથમાં સવાર કરાવવામાં આવશે. તો સીધા જ અમે આપને આ દ્રશ્યો મંદિર પરિસરના બતાવી રહ્યા છીએ કે જ્યાં ભગવાનને તૈયાર કરવામાં આવી રહ્યા છે. સુંદર શણગાર ભગવાનનો કરવામાં આવી રહ્યો છે અને ભક્તો પણ મોટી સંખ્યામાં અત્યારે મંદિર પરિસરમાં ઉમટ્યા છે ભગવાનના આ દિવ્ય દર્શન કરવા માટે. તો અત્યારે મંદિર પરિસરમાં જય જગન્નાથનો જય ઘોષ એ ગુંજી રહ્યો છે. મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે. આ દિવ્ય નાદ અત્યારે એ મંદિરમાં સંભળાઈ રહ્યો છે અને મંદિરમાં અત્યારે દિવ્ય આંદોલન એ મંદિર પરિસરમાં દરેક ભક્ત અત્યારે અનુભવી રહ્યો છે. તો સીધા જ દ્રશ્યો અમે આપને આ મંદિરના અને સાથે સાથે રૂટના પણ અમે આપને આ દ્રશ્યો એ બતાવી રહ્યા છીએ કે સંભવિત સમય કેવો રહેશે. તો જમાલપુર મંદિરથી લગભગ 7:30 વાગ્યાની આસપાસ 3 રથ એ પ્રસ્થાન થશે અને 9 વાગે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસે રથ પહોંચશે અને જ્યાં ભગવાનના રથનું એએમસી દ્વારા સ્વાગત કરવામાં આવશે, મહંતનું સન્માન કરવામાં આવશે. ત્યારબાદ 9:45 એટલે લગભગ 9:45 વાગતા રાયપુર ચકલા એ રથયાત્રા પહોંચી જશે. એટલે રૂટ પણ અમે આપને આ ટીવી સ્ક્રીન ઉપર એ બતાવી રહ્યા છીએ કે કેવું આયોજન એ કરવામાં આવ્યું છે. 10:30 વાગ્યાનો સમય એ કહી રહ્યો છે કે ખાડિયા 4 રસ્તા ભગવાનનો રથ એ પહોંચવાનો છે. 11:15 કાલુપુર સર્કલ અને ત્યારબાદ મામાનું ઘર એટલે કે સરસપુર ખાતે ભગવાનના આ રથ પહોંચશે.